વાત કરીશું બનાસકાંઠાના પાલનપુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાત્રે 9 કલાક અને 3 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 ની નોંધાઈ છે। પાલનપુરથી 31 કિલોમીટર દૂર નોંધાયું છે ભૂકંપનું કેન્દ્રબિંદુ। તો અમદાવાદમાં મકાનની છત પડતા મહિલા ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં રખિયાલ બાપુનગર રોડ પર વૃંદાવન ફ્લેટની આ ઘટના છે। જર્જરિત વૃંદાવન ફ્લેટ ખાલી કરવા તંત્રએ સૂચના આપી હતી। સ્થાનિકોના વિરોધના લીધે અટકી છે રીડેવલપમેન્ટની કામગીરી। જીવના જોખમે સ્થાનિકો વૃંદાવન ફ્લેટમાં કરે છે વસવાટ। આમાં શું છે, બહુ સમસ્યા છે અને પછી બધા મીટિંગો બી થઈ છે આપણે ત્યાં, અને બધા ત્યાં જઈને બી આવ્યા, પછી નોટિસો બી આવી છે અહીંયા, પછી કંઈ નિકાલ આવતો નથી। અને મારા મમ્મી ઉપર બહુ ભયજનક થયો છે, એને બચી ગયો છે, પછી એના કંઈ નિકાલ કરે સરકાર સાહેબ વિનંતી છે આપણી। એટલે અહીંયા શું છે કે બધા એગ્રી નથી એવું કંઈ લાગે છે આપણે। અહીંયા જે મોટા લોકો છે એને કંઈ જરૂર નથી, એ વ્યવસ્થિત રહે છે, આપણે ઉપર રહે છે તો આપણે વધારે તકલીફો છે। તો આપણે સરકારથી એ જ વિનંતી છે કે ભાઈ જલ્દ સે જલ્દ એનો નિકાલ કરો અને પછી જે બી થાય એ જોઈ લેજો તમે। રખિયાલ બાપુનગર ખાતે જનરલ હોસ્પિટલની સામે આવેલા વૃંદાવન ફ્લેટની જે સ્થિતિ છે તે જર્જરિત હાલતમાં સ્થિતિ છે, તેમ છતાં અહીંના લોકો રહી રહ્યા છે। તંત્ર દ્વારા પણ નોટિસ ફાળવવામાં આવી છે કે આ મકાનો ખાલી કરવા, પરંતુ અહીંના લોકોની સમસ્યા એ છે કે ખાલી કરવા માટે રીડેવલપમેન્ટની કામગીરી અટકેલી છે। અનેકવાર રજૂઆત કરી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ ગઈકાલે રાત્રે એટલે કે આજે રક્ષાબંધનનો તહેવાર છે, પરંતુ જે તહેવાર છે તે અત્યારે હાલ જે રહીશો છે તે માટે મુશ્કેલી સાબિત થયો છે, કારણ કે આ જર્જરિત વૃંદાવન ફ્લેટ છે તે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે છતની દિવાલ છે તે ઘરમાં ધરાશાયી થઈ, અને જેને કારણે જે મહિલા છે તે મહિલાને ઈજાઓ પહોંચી છે, ખાસ માથામાં અને હાથમાં જે છે તે જોઈ શકો છો મહિલાને ઈજાઓ પહોંચી છે। જો કે અહીંના લોકો છે તે કહી રહ્યા છે કે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાં અંદરના જે વિખવાદને લઈને અહીંના જે રીડેવલપમેન્ટની કામગીરી અટકેલી છે। પરંતુ હાલ તો અહીં જે આ મહિલા છે તેમને વાગેલું છે। શું કહેશો બેન, ક્યારે ઘટના બની હતી? 7:30 बजे सुबह में मैं सो रही थी और मेरे ऊपर सब गिरा, अचानक एकदम गिरा मेरे ऊपर। छोटे छोटे बच्चे, अच्छा है कि बच्चे स्कूल चले गए थे और मेरे ऊपर गिरा और सब ये लग गया है और मगज भी दुखता है और हाथ में भी लगा है। बस यही बनाने की मांगेगी कि भाई ये नवेसर से बने। बस ये जो है वो नोटिस आई थी तो फाड़ दी नोटिस, बोले कोई बनाने के लिए जल्दी तैयार नहीं है। તો ભયના જે કહેવાય કે જૂથા હેઠળ આ લોકો જીવી રહ્યા છે, કારણ કે ભય સ્થાન ઉપર અહીં જર્જરિત અવસ્થામાં જે મકાનો છે તેમ છતાં અહીં લોકો રહી રહ્યા છે, કારણ કે અમુક લોકોને નોટિસ ફાળવવા છતાં પણ અહીં મકાન જે છે તે ખાલી કરતા નથી। તો રીડેવલપમેન્ટની કામગીરી માટે જે તમામ લોકો જે હોય સોસાયટીના તે લોકોની સંમતિ જોઈએ, પરંતુ અમુક લોકો ગેરકાયદેસર બાંધકામ કરીને બેઠા છે, એટલે અંદર વિખવાદના લઈને ખાસ જે લોકો છે તે અત્યારે ભયમાં જીવી રહ્યા છે, જે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે તેમ છે, કારણ કે આ વૃંદાવન ફ્લોટ છે તે આખા જર્જરિત અવસ્થામાં છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।